પેટ ઉપરથી તો હેઠો ઉતાર. આ બે છોકરા લઈને તું ક્યાં જા? એ અહીંયા તમારી વાડી આંટો મરાવા લઈને આવ્યો. આ ક્યાં બગીચો છે તા તું અહીંયા આટો મરાવા લાવ્યો? એ બકુલભાઈ આવા છોકરાને અહીંયા હું કામ લઈને આવો તમે આમ જવો તો ખરા કામ કરે. અલા ખખડા માને કાનમાં અહીંયા કામના પડદા ફાટી જાય. બોલા દાદા હા. આ બેયને આજ હાન હુંધી છે ને હાસવા રાખેલા છે 500 રૂપિયામાં. આવા તોફાની છોકરાને હાથેવાના 500 રૂપિયા નો લેવા દાડીએ વયું જવાય. પાન પતંગ કઈ આપ્યા 500 મને કે હાન હુંધી આને તું હાસે. તે તો અહીંયા હું કામ લઈને આવ્યો? તારા ઘરે હાચવા હોત તો. તે અમારા ઘરે કેટલું તોફાન કરતા હતા. એ બકુલભાઈ આમ જવો તો સ્વાટિયા ભર્યા. એ આંટો બેવો સાના મના ઉભા રહ્યો તોફાન કરો માં. સાનું મને ઉભો રહો, મારી વાડી આવું હોય ને તો સાનું મને ઉભું રહેવાનું. અલ્યા દેખાડો કરી મને. યાર રોવે હું કામ સાનું મને રે. જોયું ને ભોળા દાદા કાં કઈ કઈ ચા મત રોવા મંડે. તો તું ત્યાં આવા છોકરાને લઈને અહીંયા હું કામ આવ્યો? એ પતંગ કાકાએ મને હવારમાં 500 રૂપિયા આપ્યા અને મને કે હાન હુંધી માં બેન હાસો. હવે હાન પડે તો હબ હારું. મમરાભાઈ એક હારી હોટી લ્યો ને બેહીને એક હોટી નાખો ને બેહે. મને તો એમ થાય તઈને ને કે હોટી નાખું એમ. એટલા તોફાની છોકરા છે. બરોબર છે, તાણે ને ઠોકો. એલા સાનું મને ઉભો રહે ને અહીંયા વાત કરતા હોય તારે ખકડ ખકડ કરે. હું કંટાળી ગયો એટલે અહીંયા લઈને આવ્યો. મારા ઘરે એવું તોફાન ચાલુ કર્યું ને અમારે સૌને ડબલું વગાડ્યું અને મારા આમ નાખીને આમ સગડોળમાં ફરતા ફરે જાણે હું સગડોળવા હોય એમ. પણ આને ક્યાં ગામમાં લઈને વયું જવાય, વાડીએ લઈને ન અવાય. લાવો 500 રૂપિયા તમે આપજો. લાવો પતંગ કાકાને પાછા દઈ આવું. આ દે મને 500 રૂપિયા. આ 500 રૂપિયા પતંગ કાકાને આપી દેજે ને આ 500 રૂપિયા તું રાખજે. બકુલભાઈ મારા તરફથી તમે 500 લઈ જાઓ પણ આ છોકરાને મૂક્યા જાઓ. અલ્યો તો ક્યાં વાંધો છે? હાલો હાલો આપણે ગામમાં સફરજન ખાઈ હાલો. આ જા સફરજન ખાજો, જમરૂ ખાજો, અહીંયા ન આવતા. બોલા દાદા હા. બકુલભાઈ ને તો મેળ આવી ગયો હું. કેમ? તો પતંગ કાકાએ 500 આપ્યા તમે 1000 આપ્યા મમરાભાઈએ 500 2000 નો દી થયો. તો પણ હું કરું? બે છોકરાએ કંટાળો લાવી દીધો. બોલા દાદા મને તો એવું લાગે બકુલભાઈ પ્લાન બનાવીને આવ્યા છે. હવે ઈ હું પ્લાન બનાવીને આવે. હવે ઓલા છોકરાને શીખવાડીને લાવ્યા હોય તમારા તોફાન કરવાનું એટલે ભોળા દાદા પૈસા આપશે. ઈ હાસો તારું તો જ બકુલભાઈ છોકરાને લઈને આવ્યા હોય. નકર પતંગ કાકાના છોકરા કોઈ દી અમારી વાડી આવે જ નહીં. તો પણ હવે કરશું હું? પૈસા તો કઢાવવા જ પડશે બકુડા પાસેથી. ભોળા દાદા પણ કેમ કરતા એની પાસેથી પૈસા કઢાવા? કેમ કરતા હું? બકુડો અહીંયા આવે ને ત્યારે કહેવાનું જેના ખિસ્સામાં વધારે હોય ને ઈ નાસ્તો મગાઈ નાખે એટલે બધા પૈસા મૂકવા મળવાના. બકુડો પૈસા મૂકે એટલે આપણે હો ને લઈ લેવું. હા હો એમ થાય ભોળા દાદા. કેમ? નાસ્તો થોડોક મગાવી નાખવાનો. તારે ખાવું હું કિના કરે? જા પાણી ભર્યા જા. હે ભોળા દાદા હા પછી એલા તું મને હું કામ તાણે? પણ હું ક્યાં તાણું આ જોવો તો ખરા દોરી બાંધી દીધી. કોને આ દોરી બાંધી? ઓલા છોકરાએ બાંધી હોય. હા ઈ હાસુ ભોળા દાદા છોકરા એટલા તોફાની છે તમે જોવો તો ખરા અમને બેન દોરીથી બાંધ્યા. હા ઓ છોકરા બહુ તોફાની હતા. અને ભોળા દાદા મને યાદ આવી ગયું ગલાસ તો બે છોકરા લેતા ગયા. તો પાણી શાંતિ પીવું. હવે ટાંકે પીયાવો. હા લેને હું તો ટાંકે પી આવું. ઉભા રહો ભોળા દાદા પાણી તમારે પીવું છે નહીં આવી. હાલો હાલો લે મમરાભાઈ ભૂંગળી પકડી રાખો, હું પાણી પી લઉં. આયો ભોળા દાદા ભૂખ્યા પેટે પાણી ભાવશે? તો હું કરું? ભૂખ્યા પેટે પાણી તો પીવું જ પડશે ને. મને કેમ છું મારો દી હારો ઉઈજો પણ આ તો પાણી પીને દી કાઢવાનો છો. ભોળા દાદા મને એમ હતું મારો વ્યાજ હારો જાહે પણ બકુલભાઈ નો જવા દીધો. એક તો માય ખાંડની ભૂલમાંથી 70 રૂપિયા વધ્યા હતા એમાંય બકુલભાઈ 500 રૂપિયા દેવાઈ ગયા. પણ તમે 500 રૂપિયા હું કામ લઈને દીધા? તમને ખબર તો છે ઈ છોકરા કેવા તોફાની લઈને આવ્યા હતા એટલો કંટાળો લાવી દીધો એટલે મેં કીધું ભલે દઈ દેવા પડે 500 એટલે દઈ દીધા. આ ઈ હાસુ. કે તમારથી સહન ન થાય તો હું સહન કરું. પણ તું હું સહન કરે? તારા ખિસ્સામાં ક્યાં કાંઈ પૈસા હોય તું દે એને. બકુલભાઈ આવ્યા. એ બકુડા નન્ના ઉપર આવીને આવી છી. હાલો મમરો ભાલો. હે બકુડા છોકરાને મૂક્યા એને ઘરે? હા ના અમારા ઘરે મૂક્યા આવ્યો. હાન હુંધી તો રાખવા પડશે ને મારા ઘરે. હાનનો મૂક્યા છે ને ઘરે. સારું કર્યું લે. હવે નાસ્તો મગાઈ નાખાય. આ ચાલ્યો આલે 100 રૂપિયા નાસ્તો લઈ જા. લાવો લાવો હું લઈ આવું લાવો. ઓય બાપા સાનો મનો રે ને. એમ બકુલભાઈ અમારે તમારા પૈસા નાસ્તો નથી ખાવો. હો આપણે બધાય જોઈ જોઈએ આપણા ખિસ્સામાં જેના જાજા પૈસા નીકળે એ મગાવે. આ તે મંજૂર હાલો લાવો પૈસા. લે હું રાખું પૈસા લાવો બધા મને આપજો. અરે હું રાખું ને. અરે તું ક્યાંથી હું રાખું પૈસા લાવો હાલો. તો એક કામ કરો તમારા માણાને પૈસા આપજો હાલો. એની પર મને ફૂલ વિશ્વાસ એ રાખે. હાલો મારા. હવે આ પૈસા મારા. હાલે આ પૈસા મારા હાલ. હવે જોઈ લે કોના પૈસા વધારે છે. એ જોવો 1 રૂપિયો મારો. રૂપિયો જ તે ખાલી 1000 રૂપિયા ભોળા દાદાના. પછી 1000 રૂપિયા મમરાભાઈના અને 2000 રૂપિયા બકુલભાઈના. એટલે હું પહેલા કહેતો તો મેં કીધું હું જ નાસ્તો મગાઈ નાખું એમ. ટોટલ 4000 છે. મારે 2 મહિનાનો પગાર આવી ગયો. ઉભો રે ક્યાં લઈને ભજો. ના ઉભો રે પૈસા તો દેતો જા. કઠણાઈ છે હું મમરાભાઈ 2000 રૂપિયા લઈને વયો જો. આગળ મમરાભાઈ. બાપા કઠણા તારી છે ને. તારા ક્યાં પૈસા હતા? પૈસા તો બકુલભાઈ મારા